દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ આજે થોડું વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હજુ પણ વરસાદી માહોલ રહેવાનો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેવો માહોલ રહેવાનો છે, ક્યાં કેટલો વરસાદ પડશે, ક્યાં વાદળછાયું વાતાવરણ રહેશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ. આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. વિંડીના માધ્યમથી આપણે જોઈએ રાતનો સમય કર્યો છે. આજે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો તો કેટલાક વિસ્તારમાં થોડો સારો વરસાદ નોંધાયો છે, પરંતુ હજુ પણ વરસાદી માહોલ રહેવાનો છે. તમને જણાવી દઉં કે વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી સાથે નવસારી, સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. એની સાથે જ અમદાવાદ છે, ગાંધીનગર છે, સાથે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે અને ખાસ કરીને વડોદરા, આણંદ સાથે ભાવનગર અને દ્વારકા આ જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. હવે આપણે વિંડીના માધ્યમથી સમજીએ. 8 વાગ્યાનો મેં સમય કર્યો છે અને તમે જોઈ શકો છો કે 8 વાગ્યા આસપાસ અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે આજે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, એટલે કે ખાસ કરીને પોરબંદર અને ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હળવું વાદળછાયું વાતાવરણ રહી શકે છે, કે હળવો વરસાદ થઈ શકે છે. સાથે આ મોરબીની આસપાસ સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે. સાથે રાપર સહિતનો વિસ્તાર છે અને માંડવીમાં પણ વાદળછાયું વાતાવરણ છે. તેની સાથે તમે જુઓ કે બનાસકાંઠાનો જે આ પટ્ટો છે ત્યાં પણ હળવો વરસાદ થઈ શકે છે. આ આખું ઉત્તર ગુજરાતનો જે આ વિસ્તાર છે, તમે જુઓ એમાં પાટણ, મહેસાણા સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ એ પરિસ્થિતિ છે. પણ તમે જુઓ કે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર આવ્યો છે, એટલે ખાસ કરીને વડોદરા અને ભરૂચ અને જે અહીંયા આમોદ આવ્યું છે અને આ અહીંયા ખંભાત છે અને અમદાવાદ, ગાંધીનગર સહિતનો વિસ્તાર, આ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તેની સાથે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. આ તરફ જે પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી વાતાવરણ નથી જોવા મળતું. હવે આપણે સમયને થોડો આગળ લઈ જઈએ અને રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે એ જોઈએ, કારણ કે સતત વરસાદી માહોલ છે અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને તમને ખબર છે કે જે સિસ્ટમ રાજસ્થાનમાં સક્રિય હતી એ ધીરે ધીરે આગળ જઈ રહી છે, કારણ કે તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે આજે જયપુર, કોટા, આ જે આખો વિસ્તાર હતો એ વિસ્તારમાં ભારે વરસાદ હતો. હજુ પણ તમે એ સિસ્ટમ છે અહીંયા જોઈ શકો છો કે એ સિસ્ટમ અહીંયાથી પસાર થતી અહીંયા આવી છે અને તમે જુઓ કે બિકાનેર, જોધપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કોટામાં પણ વરસાદી માહોલ છે. એટલે તમે જુઓ કે એની જે અસર છે એ સીધી આજે સાબરકાંઠા સહિતનો અહીંયા જે વિસ્તાર આવ્યો, એની સાથે આ જે વિસ્તાર છે અહીંયા બનાસકાંઠાનો જે સરહદી વિસ્તાર છે, કે જે રાજસ્થાનની સરહદ નડીને આવેલો વિસ્તાર છે, એટલે એ વિસ્તારમાં વરસાદી માહોલ છે. એટલે તમે જુઓ કે આ સાબરકાંઠા સહિતનો જે પટ્ટો છે, ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ છે રાત્રે 11 વાગ્યાનો સમય. 11 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એમાં ખાસ કરીને જૂનાગઢ, ભાણવડ અને પોરબંદર, વેરાવળ સહિતનો વિસ્તાર છે, ગીર સોમનાથ, ત્યાં હળવો વરસાદ થઈ શકે છે. તો આજ સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલ, અલંગ એ જે વિસ્તાર છે ત્યાં એટલો કોઈ માહોલ નથી જોવા મળતો. આ તરફ તમે જુઓ કે ગાંધીધામ અને માંડવીની આસપાસ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ તરફ તમે જુઓ કે પાલનપુર, ખેડબ્રહ્મા અને હિંમતનગર એ વિસ્તારમાં છે. સાંચોરમાં વરસાદી માહોલ છે. એટલે કે ઉત્તર ગુજરાતનો જે કેટલોક વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ રહી શકે છે, સાબરકાંઠામાં રહી શકે છે. સાથે તમે જો કે અમદાવાદનો જે વિસ્તાર છે, ગાંધીનગર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન. તો વડોદરા અને જે આ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો. તમે જુઓ કે દાહોદ, ગોધરા, લુણાવાડા સાથે બોડેલી અને વડોદરા આ વિસ્તારમાં વરસાદી માહોલ છે. તો નર્મદા જિલ્લામાં એટલો વરસાદી માહોલ નથી જોવા મળતો. તેની સરખામણીમાં તમને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તમે જુઓ કે સુરત, વલસાડ અને જે સિલવાસા એટલે કે વાપીનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે. એ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવે આપણે એક વખત મધ્યરાત્રિની પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે મધ્યરાત્રિએ કેવો માહોલ રહેવાનો છે, કારણ કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને તમે જુઓ કે સતત જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ ખસી રહી છે, એટલે તે ગુજરાતના કેટલાક ભાગોને પણ અસર કરી રહી છે. આ છે 4 વાગ્યાનો સમય. તમે જુઓ કે સામાન્ય રીતે શું હોય છે કે બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ બનતી હોય છે એ ભરપૂર વરસાદ લઈને આવતી હોય છે. હવે આપણે લગભગ ચોમાસાના મધ્યમાં તો આવી ચૂક્યા છીએ. ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે જુઓ કે બંગાળાની ખાડીમાં ભરપૂર વરસાદી માહોલ છે. તેના કારણે જે દક્ષિણ ભારતનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી માહોલ છે. તમે જુઓ વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ સહિતનો આખો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે, પરંતુ મધ્યપ્રદેશમાં થોડું વરસાદનું જોર ઘટ્યું છે. રાજસ્થાનના આ વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. હવે ધીરે ધીરે સિસ્ટમ આગળ જઈ રહી છે. એટલે જોધપુર, બિકાનેર સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. તમને ખ્યાલ છે કે ન માત્ર ભારતની અંદર, માત્ર ગુજરાતમાં જ નહીં, પણ અલગ અલગ રાજ્ય પણ એવા છે કે જ્યાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. પછી ઉત્તરાખંડ હોય કે પછી હિમાચલ પ્રદેશ હોય, આ તમામ વિસ્તારમાં પણ ભારે વરસાદ છે. તેની સાથે ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. હવે
હવે તમે જુઓ કે આ સિસ્ટમ સતત આગળ વધી રહી છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે અને એના કારણે જે આ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એ વિસ્તારમાં વરસાદી માહોલ રહી શકે છે. સાથે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે મધ્યરાત્રિએ પણ, અને જે દાહોદ સહિતનો વિસ્તાર છે, વડોદરાનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ છે, તો તેની સરખામણીમાં કચ્છમાં પણ નલિયા અને માંડવી સહિતનો જે વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે. હવે એક વખત આપણે વહેલી સવારની પણ પરિસ્થિતિ જોઈ લઈએ કે શું પરિસ્થિતિ છે. તો તમે જુઓ કે 7 વાગ્યાનો સમય છે, ત્યાં 7 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે સતત અહીંયા જ મંડરાયેલી છે. એટલે કે રાજસ્થાનનો જે આ ભાગ છે આ વિસ્તારમાં આજે રાત દરમિયાન આવતીકાલે પણ ભરપૂર વરસાદ પડશે. એટલે તમે જુઓ કે આખો જ આ વિસ્તાર છે, જેસલમેર હોય કે જોધપુર હોય કે બાડમેર હોય કે બિકાનેર હોય કે પછી પાલી હોય, આખા જ આ વિસ્તારમાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. એની સરખામણીમાં ભીલવાડા, કોટા, આ જે આખો વિસ્તાર છે ત્યાં ગઈકાલે ભરપૂર વરસાદ હતો, આજે વરસાદનું જોર ઘટ્યું, પરંતુ આ સિસ્ટમ આગળ આવી ગઈ છે અને તેની અસર સીધી, કારણ કે અહીંયા તમે જુઓ કે આ રાજસ્થાન છે અને એની સરહદને અડીને આવેલા અહીંયા જે ગામડાઓ છે આપણા ઉત્તર ગુજરાતના છે. એટલે આખો જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે ત્યાં વરસાદની અસર જોવા મળી રહી છે. તમે જુઓ કે આ પાલનપુર છે, મહેસાણા છે, સાથે જ આજે પાકિસ્તાનની સરહદ અડીને આવેલું છે સુઈ ગામ, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેની સાથે તમે જુઓ કે મહેસાણા છે, સાબરકાંઠાનું હિંમતનગર છે, ખેડબ્રહ્મા છે, આ વિસ્તારોમાં વરસાદી માહોલ છે. તો તેની સાથે સાથે તમે જુઓ કે પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ છે. એટલે ખાસ કરીને બોડેલી સહિતનો જે વિસ્તાર છે, દાહોદ, ગોધરામાં વરસાદી માહોલ છે, વડોદરામાં છે, તો સાથે ભરૂચ અને નર્મદામાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે સુરત, વલસાડ, એટલે કે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદી માહોલ રહેવાનો છે, પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ નોંધાશે. તેની સાથે આ જે કચ્છનો વિસ્તાર છે ત્યાં પણ એકદમ હળવો વરસાદ નોંધાઈ શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે, એટલે ખાસ કરીને એ બાબતની પણ સાવચેતી રાખજો. અને હજુ પણ વરસાદથી કોઈને છુટકારો નથી મળવાનો, હજુ પણ વરસાદી વાતાવરણ રહેવાનું છે. હવે કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે એ તો આગાહીના આધારે આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ સમય સાથે ખબર પડશે કે કેટલી આગાહી સાચી ઠરી છે અને કેટલા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. વરસાદની જે પણ અપડેટ્સ છે એ તમામે તમામ તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. એ પછી યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય. જો તમે આ બીજા પ્લેટફોર્મ પર ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો, એટલે જેથી કરીને તમને સૌથી પહેલા સચોટ અને સત્ય માહિતી મળતી રહે. નમસ્કાર.